વેદુ જય સ્વામિનારાયણ. વેદુનું આજે લાસ્ટ એક્ઝામ હિન્દીની છે, હે ને? હિન્દી એક્ઝામ છે. કોણ કહે છે હિન્દી? મંદિર જઈને જજો. તારા પપ્પા બહાર ઉભે તો મંદિર જઈને જજે. યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પરતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. આપણા મોર્નિંગ તો 5:45 થઈ ગઈ હતી. ભાઈ વેદુભાઈના આજે હિન્દીનું પેપર હતું તો વાંચવા બેસાડ્યા. નવડાઈને મેં ફટાફટ એને નવડાવી દીધો ને પછી વાંચવા બેસાડ્યો. તો અભી હાલ ગયા. મોર્નિંગ મેં એમના પહેલાં બતાવી દીધા વેદુભાઈ, પછી છેક 11:30 વાગે 12 વાગે આવે છે. તો જય સ્વામિનારાયણ કહી દીધું એમને. તો ચલો બહારનું બતાવવાનું બતાવી પાણી છાંટી દીધું છે ઝાડવામાં. તો આવે છે બહાર. આપણે તૈયારી કરી, બધું પાણી છાંટ્યું, બધું કર્યું, અહીંયા આંગણું વાવ્યું, બધું કર્યું. પણ હવે આપણે પૂજા કરવાની નથી 3-4 દિવસ. તો ત્યાં સુધી આપણે બીજું કામ કરી લઈએ. ફટાફટ ઝાપડ ઝૂપટ કરી લઈએ, ભગવાનનું નામ સાંભળતા જઈએ જોડી, અને ઝાપડ ઝૂપટ કરતા જઈએ ભજન. તો ચલો બધું સરખું કરી દઈએ આપણે. લાસ્ટ એક્ઝામ પતી ગઈ હિન્દીની, હે ને? પતી ગઈ ને હિન્દીની. તો હવે શું કરવાનું? આમાં ટીવી જોવાનું. ટીવીમાં ખાલી પેલું જોવાનું. યુટ્યુબ ટેમ્પર માટે થોડા દિવસ ના પપ્પાને પૂછીને પછી તો એમ પર થશે. પછી બધી નહીં, પછી મોબાઈલ બી નહીં જોવા મળે. બરાબર? હા, મોબાઈલ જોવા નહીં મળે. હવે મોબાઈલ લેવો છે એટલે લોક ખોલાવાયા છે. હેલો મિત્રો, વાગી ગયા છે 11:45. બધાએ જમી લીધું છે. આ ભાઈની એક્ઝામ પતી ગઈ છે એટલે જો વાંદરા ઉડવાનું ચાલુ થઈ ગયા છે પાછા ઘરમાં. જમવાના ટાઈમે બ્લોગ ઉતારવાનો કીધું તો મોબાઈલ લઈને પોતાનું યુટ્યુબ ખોલીને બેસી ગયો. પણ એવું ના થાય કે બ્લોગ ઉતારી દઈએ ક્લિપ, બરાબર? અત્યારે ઘરમાં કામકાજ ચાલી રહ્યું છે પોતાનું. પોતું કરી દે પછી મળીએ. બહુ પાવર કરે છે આજકાલ. આ માણસ બહુ પાવર કરે છે, હે ને? બ્લોગ ગાઈઝ, હું બ્લોગ ઉતારું છું, મને હેલ્પ નહીં કરતા. હું કામમાં હતી આજે અને થોડી મારી પેટમાં દુખતું હતું, તબિયત બરોબર નથી. તો આજે જમવાનો બી ગરમ, માણસ બહુ ગરમ થઈ જાય છે. ગરમ થઈ જાય છે. ક્રાઇસિસ ચાર્જના નામે વધારાના રૂપિયા ઉમેરાયા. હે, શું થયું? લીંબુ પાણી મંગાવ્યું હતું પેલા એ હોટલમાં બેંગ્લોરની. તો હોટલવાળાએ ગેસ ક્રાઇસિસ ચાર્જે ઉમેરી લીધો. તો પેલું કે લીંબુ પાણીમાં ગેસની શું જરૂર પડે છે કે? એમાં ક્યાં ગેસ આવે? લીંબુ પાણી તો ઓછું ગેસ આવે. વેદુભાઈની છુટ્ટી થઈ ગઈ. તો વેદુભાઈ અહીંયા કઈ જોઈ રહ્યા છે? મહાભારત જેવું કાર્ટૂન જોઈ રહ્યા છે, એન્જોય કરે છે. સાયકલ નહીં ચલાવી? સાયકલ ચલાવે તો ના, જયમીન તો પરીક્ષા ચાલુ છે, અત્યારે ટ્યુશન ગયો હશે. ચાલુ છે. ફોન લગાય. એટલે મારામાંથી ફોન લગાય. 18 તારીખથી ચાલુ પેપર ચાલુ થશે. ઓરલ અત્યારે ચાલુ હશે. તો ફોન તો લગાય તો ખબર પડશે. હાલ બાના ફોનમાંથી લગાય. તો જો બધું
જે વેદુન રજા હતી સાંજે ટ્યુશન જવાનું હતું તો કેટલા વાગે ઉઠ્યા તમે? 4:30. 4:45 ઉઠ્યા છે. વેદુભાઈ 5 વાગે 5:15 વાગે ઉઠ્યા. તો એને એમ લાગ્યું કે ચા પીવા ઊભો કરે ને તેમ કીધું ટ્યુશન જવાનું છે. ટ્યુશન તો ચાલુ છે ને, 4 દિવસ પછી રજા પડવાની છે. તો ચાલુ હતું ટી 4 દિવસની રજા આપી છે પછી ચાલુ એમ. હજી હવે અમારે ટીવી છે ને ગરમ રહેશે, હવે ઠંડુ નહીં થવા દે. ભોલુભાઈ અમારે સવારથી મોર્નિંગથી ચાલુ થઈ જશે, બપોરે પરાણે ઊંઘાડવું પડશે. હવે ટીવી હે ને, જો કાર્ટૂન જોઈ રહ્યો છે. આ શું કરી રહ્યા છો તમે? રીલ્સ ટાઈમ જોઈ રહ્યા છે. મૂકી દીધું પાછું બધું. શું બધું સારું તું ના પાડે કે ઘરમાં એકેડેમી ના પાડે? હા, એકેડેમી જવું નો. તો વેદુભાઈ આ ક્રિકેટનું કાઢ્યું તું અમારું સાંભળતો નહીં ને એટલે નથી સાંભળતો હે ને. પેટમાં ભેંસ ભરાઈ ગયો તો નીકળે છે તો એલપીજી સ્મેલ આવે. હા, દવાની અસર. પેટમાં પગના પાછો બાંધ્યો ને તો ડૉક્ટરે દવા આપી છે, કેલ્શિયમ ને વિટામિન ડી ની, અને પછી પેરાસિટામોલ લેવી. હવે દવા પીધા પછી ખબર નહીં પેટમાં દુખે છે ને પછી ગેસ થાય છે. હવે લેટ્રિનમાં જે ગેસ રિલીઝ કરું છું ને તો એલપીજી સિલિન્ડર જેવી સ્મેલ આવે છે. તો જેને બી ખાલી હોય એલપીજી ગેસ ભરાવો હોય તો આવી જજો હે. તો જેને બી ખાલી હોય એને કહી દો આવી જજો, અમે ભરાઈ દઈશું. તો લઈ જજો, ભેગો થયો છે. ભેગો થયો છે, દવા બધું ભેગું થયું છે એટલે એલપીજી ગેસ જેવી એમ કહે છે કે ગેસ જેવી આવે છે. અત્યારે સ્પોર્ટ્સ એકેડેમીમાં ના જવાય અત્યારે પણ. અત્યારે ક્યાં સવારમાં યાદ કરાવજે. કેટલા વાગે કીધું તું સવારમાં? સવારમાં ખબર નહીં, એના ખબર. હા, એ ત્યાં જ 7 થી 9 કહેતો છે ને. આ તો 8 વાગે કાલે ઉઠીએ અને પણ નજર મારી આવી. એ સનનો મળી આવવાનું. જોઈશું કેવું રમાડે છે. બરોબર ને? ત્યાં બરોબર છો 1000 વાળામાં મહિનાના 1000 બરોબર છો. પેલા મેં તો બપોર પિક્ચર બધા એમાં શું શીખ્યું? પેલો છોકરો વળતો નતો, પેલું કરતો નતો તો એ સ્કૂલમાં દાખલો કરી ગયો ને. એટલે આવું જો નસીબ હશે ને તો તું એમને માગે છે ગમે તે એકેડેમીમાં નહીં વળે તું, સમજો? ટેન્શન નહીં લેવાનું. તો વાગી ગયા છે 7 અને અમે બહુ મસ્ત રીલ્સ બનાવી છે, થોડી કોમેડી. તો જોજો અમારી રીલ્સને લાઈક કરજો અને અમારા બ્લોગને બી લાઈક કરજો, ફોલો કરજો. ફેસબુકમાં બી અમે મૂકીએ છીએ અને યુટ્યુબમાં બી મૂકીએ છીએ ને ઇન્સ્ટામાં મૂકીએ છીએ. તો પ્લીઝ અમને સપોર્ટ આપતા રહેજો તો અમે આગળ વધતા જઈએ. તમારા સપોર્ટથી જ અમારે આજે યુટ્યુબમાં 481 થઈ ગયા છે અમારા ફોલોવર. હજુ બી આગળ વધે તમારા સપોર્ટ. તો પછી જમવાનું શું બનાવ્યું છે પછી મળીએ આપણે. સારા શાક થઈ ગયા છે. વેદુને એક્ઝામ પતી ગઈ છે એટલે વેદુને હવે ટ્યુશનની રામાયણ 1 અઠવાડિયા માટે શાંતિ. અત્યારે સાંજે પૌવા બનાવ્યા છે, ભાખરી અને ચા. અને વેદુ ગયો છે આ પૌવા ઉપર નાખવા માટે સેવ લેવા. આવે તો બતાવું. એ જમીન મમ્મી નવરા થઈ ગયા છે ને વેદુભાઈ પાછા ટીવી જોવા બેસી ગયા છે. કઈ પિક્ચર જોવા છે આપણે? હા,
કુરુક્ષેત્ર જોઈએ. તો એવું જ જોવાનું તારા પિક્ચર, બરોબર? હવે કૃષ્ણવાળું જો. લાફ્ટર કૃષ્ણવાળું લાફ્ટર છે નકર કૃષ્ણવાળું જો. લાફ્ટર પેપર જોઈએ. એ ઓસીકું મૂક ને પેલી બાજુ મૂક, ચાલ આમાં મૂકી દે પછી. મૂકી દે ત્યાં ઓસીકું એની જગ્યાએ મૂક. આ તો પેલું લઉં. બરોબર? હવે કૃષ્ણવાળું જો. લાફ આ નહીં જોવાનું, ગોળાને શું જોવાના? બધું બગાડ કરે છે જમવાનું. ખાઈ લે છે ખબર? શું ખાઈ જાય અરે છે? મેં vlog જોયો છે ને આમનો પેલો હા. સમર્થનો હા. અભિષેક એ બતી ગયું ને ખાવાનું એક પેલું સીઝન 1 થઈ ગયું એપિસોડ 1 તેમાં જો ખાના બનાવ્યા હતા ને એ છેલ્લે બધા કાસ્ટ આવે ને ખાઈ લે એ લોકો ખાતા નતા એમ ખાવાનું પણ અમુક તો બગાડતા નહીં, કેવું બગડે છે તો ખાલી કરી નાખે. ટેસ્ટમાં કેવું હોય છે, બધો બગાડે છે, તો બી ખાઈ લે. ખાઈ જાય છે એ ગોળા કહેવાય, ખાઈ જાય છે હે ને? તું ખાય? તું ખાય? ના પતા આ અરે અરે તું કોઈ ખાવે એવું નહીં. આજે વાગી ગયા છે 9 અને આજનો બ્લોગ અમે એન્ડ કરીએ છીએ. તો અમારો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરના. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. લાઈક કરજો, શેર કરજો. સબસ્ક્રાઇબ કરજો. ઓકે. અને બોલું ભાઈ